નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું આપની સાથે ધરા। સૌથી પહેલા વાત કરીએ મહત્વની ખબર। આવતીકાલથી ગુજરાતમાં તમામ દુકાનો ખોલવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી દીધી છે। ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના મોટા દુકાનકારોને તેમની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે। 26 એપ્રિલથી નાના મોટા તમામ દુકાનદારો પોતાની દુકાન ખોલી શકશે। मॉल कॉम्प्लेक्स सिवाय तमाम दुकानों खोलवानी मंजूरी विजय रूपाणी आपी छे। अपनी चैनल ઝી 24 कलाक पर सौथी पहला सौथी मोटी खबर। दुकान धंधा व्यवसायना नियमित स्टाफना 50% स्टाफ राखवानो रहेशे। मास्क पहेरवानुं फरजियात तो सोशियल डिस्टन्सिंगनुं पण पालन फरजियातपणे करवुं पड़शे। दुकान धंधा व्यवसायकारोए मास्क अने सेनेटाइजर फरजियात राखवुं पड़शे। सत्ता मंडळे जाहेर करेला कन्टेनमेंट विस्तारो मान्य गणाशे। मुख्यमंत्रीए आ उपरांत एवो पण निर्णय कर्यो छे के आईटी तेमज आईटीएएस इंडस्ट्रीजमां पण 50% स्टाफ कामकाज माटे राखवानी शर्ते अने जो आवी इंडस्ट्री कन्टेनमेंट झोन बहार विस्तारमां होय तो तेवी इंडस्ट्रीजने पण मंजूरी आपवामां आवशे। भारत सरकारना जाहेरनामाना अनुसंधाने मुख्यमंत्रीए आ निर्णय जाहेर कर्यो छे। ઝી 24 कलाक पर सौथी मोटी खबर। ઝી 24 कलाक पर अमे आपने बतावी रह्या छीए अत्यार सुधीनी सौथी मोटी खबर। तमाम गुजरातीओ माटे आ एक सारा समाचार। संवाददाता गौरव पटेल फोन लाइन पर जोड़ाया छे। गौरव, जणावशो, मुख्यमंत्री विजय रूपाणीए दुकानो खोलवानी मंजूरी आपी दीधी छे, शुं विगतो? जी खूब ज मोटो निर्णय कही शकाय, कारण के जे रीते लॉकडाउन समय दिवसे दिवसे वधी रह्यो छे, बीजी तरफ लॉकडाउन छे 3 મે सुधी लॉकडाउन खोलवानुं नथी। आवा संजोगोमां घणा एवा नाना दुकानदारो अने रोजमदारो हशे के जेमने आर्थिक नुकसान भोगवવાનું છે। તેવા સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે। નાના મોટા ઉદ્યોગકારો અને વ્યવસાયકારો માટે આ નિર્ણય મહત્વનો થઈ શકે છે। 26 એપ્રિલ એટલે કે આવતીકાલથી મોલ તેમજ માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જે નાની દુકાનો છે, નાના ધંધા રોજગાર છે, તે ખોલવામાં આવશે। ભારત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું હતું એને અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે। શરતોને આધીન એટલે કે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ કોરોનાને લઈને જોવા મળે છે તેના આધારે કડક નિયમો અને શરતોને આધીન આ છૂટછાટ આપવામાં આવી છે, જેમાં 50% સ્ટાફ રાખો। જે પણ કોઈ વ્યક્તિ દુકાન અથવા તો પોતાની જે વ્યવસાયનું સ્થળ હોય ત્યાં હોય તેને માસ્ક પહેરવાનું છે। જે પણ વ્યક્તિ કોઈ ખરીદી કરવા આવે અથવા તો કોઈ વસ્તુ લેવા માટે આવે તો તેને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે। દુકાન અને ધંધાના જે રોજગારો ખરા, જે માલિકો ખરા, તે માલિક પોતે અથવા તો દુકાન ઉપર જે બેઠેલો છે તે વ્યક્તિ અને જે સ્ટાફ છે તમામે 50% સ્ટાફ સાથે માસ્ક, સેનેટાઇઝર અને થર્મલ ગન જેવી વસ્તુ ફરજિયાત રાખવાની છે। એટલે કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ આર્થિક રીતે ડગમગું થઈ રહી હતી તેમાં એક મહત્વનો નિર્ણય કહી શકાય। જી बिल्कुल थी। गौरव, जे एवा विस्तारो छे ज्यांथी सौथी वधारे केस बहार आवी रह्या छे तेवा विस्तारोमां कया प्रकारे पगलां लेवामां આવ્યા? जी ज्यां सुधी हॉटस्पॉट विस्ताરની વાત છે કે કોફીસર કે જ્યાં સૌથી વધારે અત્યારે હાલ કેસ બહાર આવેલા છે કોરોનાના, ત્યાં કદાચ આની છૂટછાટ નહીં મળે, પરંતુ જે વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ પ્રકારના કેસ વધારે નથી, જે ગ્રીન ઝોનમાં આવે છે અથવા તો ઓરેન્જ ઝોનમાં આવે છે, તે વિસ્તારમાં આ પ્રકારની છૂટછાટ મળશે। જેના કારણે લાંબા સમયથી જે લોકડાઉન હતું જેમાં ઘણા લોકોને ઘણી જીવન જરૂરી વસ્તુ ઉપરાંતની ચીજોની જે ખપત હતી તે મળતી ન હતી અને બીજી તરફ ધંધા અને રોજગારને પણ નુકસાન થતું હતું। એવા સંજોગોમાં મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે। बिल्कुल थी। गौरव, आभार आपनो विस्तारथी जानकारी बदल। तो सौथी मोटा समाचार ઝી 24 कलाक पर आवतीकालथी गुजरातमां दुकानो खोलवानी मंजूरी सीएम विजय रूपाणीए मंजूरी आपी दीधी छे। ઝી 24 कलाक पर सौथी मोटी खबर। સૌથી પહેલા અમે આપને બતાવી રહ્યા છીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે। નાના મોટા તમામ વેપારીઓ પોતાની દુકાનો ખોલી શકશે। 26 એપ્રિલથી નાના મોટા દુકાનદારો દુકાન ખોલી શકશે। મોલ કોમ્પ્લેક્સ સિવાય તમામ દુકાનો ખોલવાની મંજૂરી વિજય રૂપાણીએ આપી દીધી છે। ઝી 24 કલાક પર આ સૌથી મોટી ખબર। સૌથી પહેલા આવતીકાલથી ગુજરાતમાં દુકાનો ખોલવાની મંજૂરી। ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ સૌથી પહેલા અને સૌથી મોટી ખબર। ગુજરાતીઓ માટે, વેપારીઓ માટે આ સારા સમાચાર ગણાવી શકાય। આવતીકાલથી નાના મોટા તમામ દુકાનદારો પોતાની દુકાન ખોલી શકશે। મોલ કોમ્પ્લેક્સ સિવાય તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે। 26 એપ્રિલથી નાના મોટા તમામ દુકાનદારો પોતાની દુકાન ખોલી શકશે। આવતીકાલથી ગુજરાતમાં દુકાનો ખોલવાની મંજૂરી। વેપારીઓ માટે સૌથી મહત્વની ખબર, સૌથી મોટા સમાચાર। મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે। સીધા જ જઈશું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે
દુકાનદારો માટે ખૂબ જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો એ આવતીકાલે તારીખ 26/4/2020 થી ચાલુ કરવાનો છૂટ આપવા બાબતમાં નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ શહેરો જિલ્લાઓમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જગ્યાએ તમામ દુકાનો પોતાના ધંધા વ્યવસાય કરવા માટે ખોલી શકાશે. ખાસ કરીને શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે દુકાનો નોંધાયેલી હોય એ તમામ દુકાનોને આવતીકાલથી ખોલી શકાશે. એના 2-3 એમાં શરતો રાખવામાં આવી છે. પહેલી શરત એ છે કે એ દુકાન કન્ટેનમેન્ટ એરિયાની બહાર આવેલી હોવી જોઈએ. એટલે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હોય એવા કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ દુકાન ખોલી શકાશે નહીં, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાં ન હોય એવી તમામ દુકાનો આવતીકાલથી ચાલુ કરી શકાશે. બીજી શરત છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. જે દુકાનદાર છે, ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે, એ તમામે તમામ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું રહેશે. ત્રીજી શરત છે કે જે સ્ટાફ એમની પાસે હોય, નિયમિત સ્ટાફ, એના 50% સ્ટાફથી દુકાન ચલાવવાની કામગીરી કરવાની રહેશે, જેથી દુકાનમાં બહુ ભીડભાડ ન થાય. એટલે આ 3 શરતોને આધીન પહેલી વાત કે કન્ટેનમેન્ટ એરિયા બહાર દુકાન આવેલી હોવી જોઈએ. બીજી શરત કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. અને ત્રીજી શરત કે જે નિયમિત સ્ટાફ હોય એના 50% ક્ષમતાથી દુકાન ચલાવવાની રહેશે. એ 3 શરતોના પાલન કરેથી આવતીકાલથી તમામ જિલ્લાઓમાં, શહેરોમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયના દુકાનોને છૂટછાટ આપવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં જનજીવન ઝડપથી સામાન્ય થાય એ દિશામાં જે શ્રેણીબદ્ધ પગલાઓ અત્યાર સુધી લેવામાં આવેલા છે એ પૈકીનું એક ખૂબ જ મહત્ત્વનું પગલું છે, જેથી શહેરી વિસ્તારોમાં, જિલ્લાઓમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થશે. આ બાબતમાં પાસ કઢાવવા માટે પણ કોઈ દુકાનદારોએ જવાની જરૂર નથી, પરંતુ એમની પાસે ગુમાસ્તા ધારાનો લાયસન્સ હોય એની કોપી રાખી શકે. બીજું કોઈ ઓળખના પુરાવા અને કામ કરતા હોય એનો પુરાવો હોય તો એ પણ એમાં માન્ય ગણવામાં આવશે. એટલે દુકાનદારોએ દુકાન શરૂ કરવા માટે કલેક્ટર કચેરી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે નહીં. આ છૂટછાટ આપવાનો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ એક ઉદાર અને માનવતાવાદી નિર્ણય કર્યો છે. બીજી એક મહત્વની જાહેરાત છે કે આઈટી અને આઈટી સર્વિસીસ સાથે જોડાયેલી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને પણ કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચાલુ કરવાની મંજૂરી આવતીકાલથી આપવામાં આવશે. આઈટીના ધંધા સાથે જોડાયેલી હોય અથવા આઈટી રિલેટેડ સર્વિસીસ સાથે જોડાયેલી હોય એવી તમામ ઇન્ડસ્ટ્રીઝમાં આવતીકાલથી 50% સ્ટાફ રાખવાની શરતે કન્ટેનમેન્ટ ઝોનની બહાર એ શહેરમાં આવતી હોય તો પણ એને મંજૂરી આપવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે લેવામાં આવેલ છે. એક ત્રીજો મહત્વનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ છે, જેમાં ગુજરાતની જે સહકારી મંડળીઓ છે એની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત 5 વર્ષની હોય છે.
એ જે વ્યવસ્થાપક કમિટીની મુદ્દત પૂરી થતી હોય તો તેવી મંડળીઓની વ્યવસ્થાપક મંડળની મુદ્દત 31મી જુલાઈ એટલે કે 3 માસ માટે વધારવાનો મહત્વનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવેલ છે. પરંતુ જો કોઈ પણ મંડળીમાં કોઈ કોર્ટના આદેશના કારણે ચૂંટણી વગેરે યોજવાની થતી હોય તો એ કોર્ટના આદેશને આધીન આ કામગીરી કરી શકાશે. પરંતુ સામાન્ય સંજોગોમાં 5 વર્ષની મુદ્દત પૂરી થયા પછી પણ 3 મહિના માટે સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત લંબાવવામાં આવી છે. ગઈકાલે જે રીતે વાત થઈ હતી કે આજથી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના લગભગ 66 લાખ કુટુંબોને ઘઉં અને ચોખા 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા વ્યક્તિ દીઠ આપવાની કાર્યવાહી આજથી શરૂ થવાની હતી. આજે રાત સુધીમાં અમારી અપેક્ષા છે કે આશરે 10 લાખ જેટલા લોકો આ અન્ન વિતરણનો લાભ લેવાના છે. પરંતુ અત્યાર સુધીમાં જ જે NFSA કાર્ડ હોલ્ડર્સ છે લગભગ 4.5 લાખ જેટલા લોકો એ પોતાના રેશન કાર્ડના માધ્યમથી FPSના દુકાન ઉપરથી પોતાના ઘઉં અને ચોખા ખૂબ જ સારી રીતે સારી વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેના સાથે એ લઈ ગયા છે. જે સસ્તા અનાજની દુકાનો છે એનો સમય પણ સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવેલ છે, જેથી લોકોને પોતાનું જથ્થા મેળવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને સારી રીતે વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ જે 66 લાખ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા યોજના હેઠળ કાર્ડ ધારકો છે એ પોતાનો અનાજનો જથ્થો દુકાન ઉપરથી મેળવી શકે. અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ કુટુંબો પોતાનું અનાજ દુકાનો ઉપરથી લઈ ગયા છે. આજે મહત્વની આટલી બાબતો મારી પાસે છે. એ સિવાય શાકભાજીની આવક 1,15,000 ક્વિન્ટલ જેટલી છે. ફળની આવક પણ 5,000 ક્વિન્ટલ જેટલી છે. દૂધની વિતરણમાં ડિસ્ટ્રીબ્યુશનમાં થોડીક વધારો થયો છે અને આજે લગભગ 48 લાખ લીટર દૂધનું વિતરણ થયેલ છે. માર્કેટિંગ યાર્ડ 112 જેટલા ખુલ્લા છે, જેમાં અત્યાર સુધીમાં 5,60,000 ક્વિન્ટલ આવક થયેલ છે અનાજની, જે પૈકી ઘઉં લગભગ 3 લાખ ક્વિન્ટલ અને એરંડા લગભગ 1,56,000 ક્વિન્ટલ એ માર્કેટમાં આજે આવેલ છે. ધન્યવાદ. વન બાય વન જી હા. યસ. અત્યારે જે શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળની જે દુકાનો છે, જેમાં કાલે જે રીતે વાત થઈ ચશ્માની દુકાનનો સમાવેશ થાય, સ્ટેશનરીની દુકાનનો સમાવેશ થાય, જનરલ પ્રોવિઝનના સ્ટોર્સ હોય, બીજા નાના મોટા વ્યવસાયો હોય, એ ચાલુ કરવા માટેની છૂટ અત્યારે 50% સ્ટાફ સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ રીતે કરવામાં આવશે એવી સૂચના છે. મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સમાં હાલ છૂટછાટ આપવામાં આવી નથી. જે બીજા પ્રશ્નો છે, સેલૂનને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં, આઈસ્ક્રીમની દુકાનોને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં, એ બાબતમાં પણ એક વિગતવાર જે નિર્ણય છે કઈ કેટેગરીને બંધ રાખવાની થાય છે, બહુ ઓછી કેટેગરી હશે પણ એ અમે 7 સુધીમાં એની પણ જાહેરાત કરી દઈશું. बैठ के आराम से जी. મેં જે રીતે કીધું કે કન્ટેનમેન્ટ એરિયા ડિફાઇન થયો હોય એવા વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે નહીં, પણ કન્ટેનમેન્ટ એરિયા સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે. એ અમદાવાદ, સુરત અને રાજકોટ, બરોડાને પણ લાગુ પડે છે. એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને બધાને જાણકારી છે.
એમ જ માનવાનું કારણ રહે છે। દાખલા તરીકે હું આપને કહું, એને ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન જ કહીએ છીએ અને એ અમદાવાદનો જે દાખલા તરીકે જે જૂનો અમદાવાદ છે, ઓલ્ડ સિટી, એને અત્યારે ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન તરીકે રાખવામાં આવ્યો છે। એ જ રીતે ભાવનગર, સુરતમાં પણ છે। નહીં, હાલ જે છૂટક દુકાનો છે, ઇન્ડિવિજ્યુઅલ શોપ્સ છે, એને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। માર્કેટિંગ કોમ્પ્લેક્સ હોય ત્યાં લોકોની અવરજવર વધારે હોય, મોલ્સ હોય ત્યાં લોકોની અવરજવર વધારે હોય, એને હાલના તબક્કે છૂટછાટ આપવામાં આવી નથી। પછી વિચારણા કરીને ખબર ઝી 24 કલાક પર ચશ્માની દુકાનોને છૂટ મળી છે, સ્ટેશનરીની દુકાનોને પણ છૂટ મળી છે। કોને કોને છૂટ આપવામાં આવી છે, કોને નથી આપવામાં આવી, તે તમામ વિગતો અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। કરિયાણાની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે। આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો, સલૂન ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો। કોને છૂટ અપાય છે, કોને નહીં, સ્પા ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો। તો ચશ્માની દુકાનોને છૂટ મળી છે, કોને છૂટ આપવામાં આવી છે, કોને છૂટ નથી આપવામાં આવી, તમામ માહિતી અમે આપને બતાવી રહ્યા છીએ। ઝી 24 કલાક પર અત્યાર સુધીની તમામ અપડેટ, કરિયાણાની દુકાનોને છૂટ આપવામાં આવી છે, તો આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો। આવતીકાલથી તમામ દુકાનો ખુલશે તે માટે કહેવામાં આવ્યું, પરંતુ કોને છૂટ અપાય, કોને નહીં, સલૂન ખોલવાનો નિર્ણય પણ નથી લેવામાં આવ્યો, સ્પા ખોલવાનો નિર્ણય પણ નથી લેવામાં આવ્યો। ઝી 24 કલાક પર અત્યાર સુધી તમામ અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। ચશ્માની દુકાન ખુલશે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાલથી દુકાનો ખુલશે। ઝી 24 કલાક પર અત્યાર સુધીની સૌથી મોટી ખબર, સૌથી પહેલા 33 જિલ્લામાં બધી જ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે સૌથી મોટો નિર્ણય। ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર, મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમ્પ્લેક્સ સિવાય બધું જ શરૂ થશે। 50% સ્ટાફ, માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા જરૂરી રહેશે। તો અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવી। ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી તમામ દુકાનો શરૂ થશે। નાની મોટી તમામ દુકાનો શરૂ કરવા માટે વિજય રૂપાણીએ મંજૂરી આપી છે। મધ્ય ગુજરાતમાં પણ કાલથી તમામ દુકાનો શરૂ થશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલથી તમામ દુકાનો શરૂ કરવા માટે શરતી મંજૂરી આપવામાં આવી। સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આવતીકાલથી તમામ દુકાનો શરૂ થશે। આખા ગુજરાતમાં આવતીકાલથી નાના મોટી તમામ દુકાનો ખુલશે। તો કોને છૂટ આપી છે, કોને નહીં, નાસ્તા ફરસાણની દુકાનો અંગે નિર્ણય નથી લેવામાં આવ્યો। પગરખાની દુકાનો ખોલવાનો નિર્ણય નથી થયો। તમામ અપડેટ અત્યાર સુધીની ઝી 24 કલાક પર। બેકરીની દુકાન ખોલી શકાશે, ખાનગી દૂધ પાર્લર ખોલી શકાશે, કોને છૂટ મળી છે, કોને નહીં, આ તમામ વિગતો અમે આપને ઝી 24 કલાક પર બતાવી રહ્યા છીએ। પાનના ગલ્લા ખોલવાનો નિર્ણય નથી કરવામાં આવ્યો। સાંજે સરકાર વિગતવાર આ મામલે જાહેરાત કરશે। ઝી 24 કલાક પર અત્યાર સુધીની તમામ વિગતો, નાસ્તા ફરસાણની દુકાનો અંગે નિર્ણય નથી કરવામાં આવ્યો। પગરખાની દુકાનો વિશે પણ નિર્ણય નથી થયો। તો કોને કેટલી છૂટ આપવામાં આવી છે? ચશ્માની દુકાનને છૂટ મળી છે, ચશ્માની દુકાન ખોલી શકાશે। સ્ટેશનરીની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે। અત્યાર સુધીની તમામ અપડેટ, કરિયાણાની દુકાનોને પણ છૂટ આપવામાં આવી। અત્યાર સુધીની ઝી 24 કલાક પર અમે આપને તમામ અપડેટ આપી રહ્યા છીએ। શરતી મંજૂરી જે મળી છે, સલૂન ખોલવાનો નિર્ણય પણ નથી કરવામાં આવ્યો। કોને કોને છૂટ આપવામાં આવી છે? એવું કહેવાયું છે કે નાની મોટી તમામ દુકાનો ખુલશે, પરંતુ અમુક દુકાનો છે તેને છૂટ નથી આપવામાં આવી, જેમાં મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે, તો પંચરની દુકાન અને ગેરેજ પણ ખોલી શકાશે। એસી રિપેરિંગની દુકાન પણ ખોલી શકાશે। કોને કોને છૂટ મળી છે, આ તમામ અપડેટ આપણી ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાક પર આપ જોઈ શકો છો। ઇલેક્ટ્રિકની દુકાનો પણ ખોલી શકાશે। ઠંડા પીણાની દુકાનો અંગે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। તો કઈ દુકાનોને છૂટ મળી છે, કોના વિશે નિર્ણય નથી કરાયો, આ તમામ માહિતી અમે આપને ઝી 24 કલાક પર આપી રહ્યા છીએ। આપ જોઈ શકો છો, ચશ્માની દુકાનોને છૂટ મળી છે,
નાની મોટી તમામ દુકાનો ખુલશે આ વાત કહેવામાં આવી છે, પરંતુ કોને છૂટ મળી કોને નહીં? સ્ટેશનરીની દુકાનોને છૂટ મળી છે, કરિયાણાની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે। અત્યાર સુધીની તમામ વિગતવાર માહિતી ઝી 24 કલાક પર। આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનો નિર્ણય નથી કરવામાં આવ્યો, સલૂન ખોલવાનો નિર્ણય પણ નથી કરાયો। તો કોને છૂટ આપવામાં આવી છે તેની તમામ વિગતો। નાસ્તા ફરસાણની દુકાનો અંગે હજુ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, પગરખાની દુકાનો ખોલવાનો નિર્ણય પણ નથી કરાયો। આ તમામ વિગતો અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। તમામ અત્યાર સુધીની અપડેટ। બેકરીની દુકાન ખોલી શકાશે, ખાનગી દૂધ પાર્લર ખોલી શકાશે। મહત્વના સમાચાર। અત્યાર સુધીના પાનના ગલ્લા ખોલવાનો કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। સાંજે સરકાર વિગતવાર આ મામલે જાહેરાત પણ કરશે। મોબાઈલ રિચાર્જની દુકાનો પણ ખોલી શકાશે। નાની મોટી જે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તેમાંથી કોને છૂટ છે કોને નથી, આ તમામ વિગતો ઝી 24 કલાક પર આપ જોઈ શકો છો। એસી રિપેરિંગની દુકાન ખોલી શકાશે, કોને છૂટ મળી છે કોને નહીં। ઇલેક્ટ્રિકની દુકાનો ખોલી શકાશે। ઠંડા પીણાની દુકાનો અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો, જો કે આ મામલે આજે સાંજે જાહેરાત કરવામાં આવશે। બરફ ગોળાની લારીઓ અંગે નિર્ણય નથી લેવામાં આવ્યો। તો આપને તમામ વિગતવાર માહિતી ઝી 24 કલાક પર સતત આપી રહ્યા છીએ। મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે। સૌંદર્ય પ્રસાધનની દુકાનો અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। આ તમામ વિગતો। રેડીમેડ ગાર્મેન્ટની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। જ્વેલરી સ્ટોર્સ ખુલશે કે નહીં તે અંગે સાંજે નિર્ણય કરવામાં આવશે। આજે સાંજે જાહેરાત કરવામાં આવશે। તો સાથે દાબેલી, પાણીપુરી, ફાસ્ટ ફૂડની દુકાનો અંગે પણ આજે સાંજે નિર્ણય થશે। હોટલ રેસ્ટોરન્ટ અંગે પણ આજે સાંજે નિર્ણય કરવામાં આવશે। અત્યાર સુધીમાં કેટલી છૂટ કોને આપવામાં આવી છે તે મામલે તમામ વિગતવાર માહિતી આપી રહ્યા છીએ। ઓટો શોરૂમ ખોલવા કે નહીં તે મામલે પણ આજે સાંજે વિગતવાર માહિતી મળશે। મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે। પંચરની દુકાનો પણ અને ગેરેજ પણ ખોલી શકાશે। આ તમામ માહિતી આપણી ટીવી સ્ક્રીન પર। એસી રિપેરિંગની દુકાન પણ ખોલી શકાશે, ઇલેક્ટ્રિકની દુકાનો પણ ખોલી શકાશે। ઝી 24 કલાક પર અત્યાર સુધીની તમામ મહત્વની ખબર। ઠંડા પીણાની દુકાનો અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, તો બરફ ગોળાની લારીઓ અંગે પણ નિર્ણય નથી લેવામાં આવ્યો। આ અંગે આજે સાંજ સુધીમાં જાણકારી મળી શકે છે। મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે। તો નાની મોટી દુકાનો જે ખોલવાની મંજૂરી મળી છે તેમાં કોને છૂટ આપવામાં આવી છે તે તમામ અપડેટ આપણી ટીવી સ્ક્રીન પર। પંચરની દુકાનો, ગેરેજ ખોલી શકાશે, એસી રિપેરિંગની દુકાન પણ ખોલી શકાશે, ઇલેક્ટ્રિકની દુકાનો પણ ખોલી શકાશે। વાસણોની દુકાનો અંગે આજે સાંજે નિર્ણય કરવામાં આવશે। ફર્નિચરની દુકાનો અંગે પણ આજે સાંજે નિર્ણય લેવાશે। કોને છૂટ આપવામાં આવી છે? ટ્યુશન ક્લાસ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। ઝેરોક્સની દુકાનો અંગે અસમંજસ છે, ખોલવાની કે નહીં આ અંગે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। ફોટો સ્ટુડિયો ખોલવા અંગે પણ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। ઝી 24 કલાક પર અત્યાર સુધીની તમામ અપડેટ। હાર્ડવેરની દુકાનો ખોલવા અંગે આજે સાંજે નિર્ણય થશે। તો જેટલા નિર્ણય નથી લેવામાં આવ્યા તે અંગે આજે સાંજ સુધીમાં જાણકારી મળી શકે છે, નિર્ણય લેવાઈ શકે છે। અત્યાર સુધીની તમામ મહત્વની અપડેટ। મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે। તો જે એકમો વિશે નિર્ણય નથી લેવામાં આવ્યા તેના વિશે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે। આ માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આપી છે। તો અત્યાર સુધીમાં નાની મોટી દુકાનો ખુલશે આ મામલે જે જાણકારી મળી છે તેમાં કોને છૂટ આપવામાં આવી છે, કોના વિશે અત્યાર સુધીમાં નિર્ણય કરવામાં આવ્યો છે, આ તમામ માહિતી અમે આપને ઝી 24 કલાક પર બતાવી રહ્યા છીએ। મહત્વનું છે કે બરફ ગોળાની લારીઓ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। આજે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે। તો સૌંદર્ય પ્રસાધનની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય હજી સુધી નથી લેવામાં આવ્યો। જ્વેલરી સ્ટોર્સ ખુલશે કે કેમ આ અંગે હજુ નિર્ણય નથી કરવામાં આવ્યો। દાબેલી, પાણીપુરી, ફાસ્ટ ફૂડની દુકાનો અંગે પણ આજે સાંજે નિર્ણય કરાશે। હોટલ રેસ્ટોરન્ટ અંગે આજે સાંજે નિર્ણય કરાશે। અત્યાર સુધીની તમામ અપડેટ।
કઈ દુકાનોને છૂટ મળી છે આ તમામ માહિતી અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। ઓટો શોરૂમ ખોલવા અંગે આજે સાંજે નિર્ણય કરાશે। સૌંદર્ય પ્રસાધનની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય હજી સુધી નથી કરવામાં આવ્યો। અશ્વિની કુમારે જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં આ મામલે નિર્ણય કરવામાં આવી શકે છે। તો અત્યાર સુધી કોને છૂટ મળી છે, કઈ દુકાનો ખુલી રહી શકે, આ મામલે તમામ અપડેટ ઝી 24 કલાક પર। ગિફ્ટ આર્ટિકલની દુકાનો ખોલવાનો આજે સાંજે નિર્ણય કરવામાં આવશે। પાનના ગલ્લા ખોલાશે કે નહીં, સાંજે ખબર પડશે। પબ્લિક ટ્રાન્સપોર્ટને મંજૂરી નથી આપવામાં આવી, આ તમામ માહિતી અત્યાર સુધીની। રિક્ષાઓને કોઈ પણ મંજૂરી નથી આપવામાં આવી। અશ્વિની કુમારે જે રીતે માહિતી આપી છે, ટ્રાવેલ્સની ઓફિસોને કોઈ મંજૂરી નથી આપવામાં આવી, કોને મંજૂરી નથી મળી, તમામ વિગતો આપની સમક્ષ। ફૂલની દુકાનો કે સ્ટોલ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। આજે સાંજે અમુક એકમોને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે। ગિફ્ટ આર્ટિકલની દુકાનો ખોલવાનો આજે સાંજે નિર્ણય કરાશે। પાનના ગલ્લા ખોલાશે કે નહીં, આ પણ આજે સાંજે ખબર પડશે। પબ્લિક ટ્રાન્સપોર્ટને હજુ સુધી મંજૂરી નથી આપવામાં આવી, રિક્ષાઓને કોઈ પણ મંજૂરી નથી મળી। મહત્વનું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નાની મોટી તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કેટલાક એકમો છે જેને લઈને હજુ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। તે ખુલશે કે કેમ તે મામલે હજુ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં તે મામલે પણ નિર્ણય કરવામાં આવી શકે છે। તે મામલે આજે સાંજ સુધીમાં જાણકારી મળશે। પાનના ગલ્લા ખોલાશે કે નહીં, આજે સાંજે ખબર પડશે। કોને કોને છૂટ મળી છે, આ તમામ વિગતો ઝી 24 કલાક પર અમે આપને સતત બતાવી રહ્યા છીએ। કયા એકમો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે, કયા એકમો માટે હજુ નિર્ણય નથી લેવામાં આવ્યો, કયા એકમોને છૂટ નથી મળી, આ તમામ વિગતો, તમામ અપડેટ્સ અત્યાર સુધીની સતત અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ। આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ફૂલની દુકાનો કે સ્ટોલ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। વાસણોની દુકાન અંગે પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। તો કયા એકમને છૂટ મળી છે, ફર્નિચરની દુકાનો અંગે આજે સાંજે નિર્ણય કરવામાં આવશે। ફર્નિચરની દુકાન ખુલશે કે કેમ, આ માટે કોઈ નિર્ણય નથી થયો। તો સાથે ટ્યુશન ક્લાસ અંગે પણ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। ઝેરોક્સની દુકાનો અંગે પણ અસમંજસ છે, હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। કોને છૂટ મળી છે, કોને નહીં, આ તમામ અપડેટ આપની સમક્ષ। ફોટો સ્ટુડિયો ખોલવા અંગે પણ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। હાર્ડવેરની દુકાનો ખોલવા અંગે પણ આજે સાંજે નિર્ણય થશે। ફૂલની દુકાનો કે સ્ટોલ અંગે આજે નિર્ણય કરવામાં આવશે। ગિફ્ટ આર્ટિકલની દુકાનો ખોલવાની કે નહીં, આ મામલે પણ આજે સાંજે નિર્ણય લેવાઈ શકે છે। કટલરીની દુકાનો ખોલવા અંગે પણ નિર્ણય નથી લેવામાં આવ્યો। તો સૌથી મોટી ખબર ઝી 24 કલાક પર અમે આપને સતત અપડેટ આપી રહ્યા છીએ। જે રીતે નાની મોટી તમામ દુકાનો ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે, મંજૂરી આપી દેવામાં આવી છે। આખા ગુજરાતમાં નાની મોટી તમામ દુકાનો ખુલશે, પરંતુ અમુક એકમો એવા છે જેને હજુ સુધી મંજૂરી નથી મળી। અત્યારે જે શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળની જે દુકાનો છે, જેમાં કાલે જે રીતે વાત થઈ, ચશ્માની દુકાનનો સમાવેશ થાય, સ્ટેશનરીની દુકાનનો સમાવેશ થાય, જનરલ પ્રોવિઝનના સ્ટોર્સ હોય, બીજા નાના મોટા વ્યવસાયો હોય, એ ચાલુ કરવા માટેની છૂટ અત્યારે 50% સ્ટાફ સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ રીતે કરવામાં આવશે એવી સૂચના છે। મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સમાં હાલ છૂટછાટ આપવામાં આવી નથી। જે બીજા પ્રશ્નો છે, સેલૂનને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં, આઈસ્ક્રીમની દુકાનોને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં, એ બાબતમાં પણ એક વિગતવાર જે નિર્ણય છે, કઈ કેટેગરીને બંધ રાખવાની થાય છે, બહુ ઓછી કેટેગરી હશે, પણ એ અમે 7 સુધીમાં એની પણ જાહેરાત કરી દઈશું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે દુકાનદારો માટે ખૂબ જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો એ આવતીકાલે તારીખ 26/4/2020 થી ચાલુ કરવાનો છૂટ આપવા બાબતમાં નિર્ણય લેવામાં આવેલ છે।
એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ શહેરો જિલ્લાઓમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જગ્યાએ તમામ દુકાનો પોતાના ધંધા વ્યવસાય કરવા માટે ખોલી શકાશે। તો કઈ દુકાનોને છૂટ આપવામાં આવી છે, કઈ દુકાનો ખુલ્લી રહેશે, આ તમામ વિગતો ઝી 24 કલાક પર અમે આપને સતત બતાવી રહ્યા છીએ। સ્ટેશનરીની દુકાન ખુલ્લી રહેશે, કરિયાણાની દુકાન પણ ખુલ્લી રહેશે, કોને છૂટ આપવામાં આવી છે, આ તમામ વિગતો ઝી 24 કલાક પર। આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનો નિર્ણય હજી સુધી નથી કરવામાં આવ્યો, આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે। સલૂન ખોલવાનો નિર્ણય પણ નથી લેવામાં આવ્યો, સ્પા ખોલવાનો નિર્ણય પણ નથી લેવામાં આવ્યો। કયા એકમો વિશે નિર્ણય નથી લેવામાં આવ્યો તે તમામ અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। તો ચશ્માની દુકાનને છૂટ મળી છે, નાની મોટી તમામ દુકાનો ખુલશે, તેમાં એવી કેટલીક દુકાનો છે જેને હજી સુધી છૂટ નથી મળી। નાસ્તા ફરસાણની દુકાનો અંગે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, પગરખાની દુકાનો ખોલવાનો નિર્ણય પણ નથી થયો। બેકરીની દુકાન ખોલી શકાશે, કઈ દુકાનો ખોલી શકાશે, કઈ નહીં ખોલી શકાય, તમામ વિગતો। ખાનગી દૂધ પાર્લર ખોલી શકાશે। ઝી 24 કલાક પર તમામ અપડેટ। પાનના ગલ્લા ખોલવાનો કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો, સાંજે સરકાર વિગતવાર આ વિશે જાણકારી આપશે। જે એકમો ખોલવા કે નહીં તે અંગે અસમંજસ છે, તે મામલે આજે સાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે। મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે, નાની મોટી તમામ દુકાનો ખુલશે, આ શરતી મંજૂરી આપવામાં આવી છે, પરંતુ એવી કેટલીક દુકાનો છે તે ખોલવી કે નહીં આ મામલે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, આજે સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે। એસી રિપેરિંગની દુકાન ખોલી શકાશે, ઇલેક્ટ્રિકની દુકાનો પણ ખોલી શકાશે। અત્યાર સુધીની તમામ માહિતી ઝી 24 કલાક પર। ઠંડા પીણાની દુકાનો અંગે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, તો બરફ ગોળાની લારીઓ અંગે પણ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। મોબાઈલ રિચાર્જની દુકાનો ખોલી શકાશે, કયા એકમોને છૂટ આપવામાં આવી છે, કયા એકમો વિશે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, આ તમામ વિગતો। સૌંદર્ય પ્રસાધનની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, તો રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય નથી કરાયો। જ્વેલરી સ્ટોર્સ ખુલશે કે કેમ, આ માટે પણ આજે સાંજે નિર્ણય લેવાઈ શકે છે। દાબેલી, પાણીપુરી, ફાસ્ટ ફૂડની દુકાનો અંગે પણ આજે સાંજે નિર્ણય કરવામાં આવશે। હોટલ રેસ્ટોરન્ટ અંગે પણ આજે સાંજે નિર્ણય કરાશે। ઓટો શોરૂમ ખોલવા અંગે પણ આજે સાંજે નિર્ણય કરવામાં આવશે। સૌંદર્ય પ્રસાધનની દુકાનો અંગે પણ કોઈ નિર્ણય હજી સુધી નથી કરવામાં આવ્યો, આજે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે। રેડીમેડ ગાર્મેન્ટ્સ અંગે પણ દુકાનો ખુલશે કે કેમ આ નિર્ણય હજી સુધી નથી કરવામાં આવ્યો। જ્વેલરી સ્ટોર્સ ખુલશે કે કેમ તે અંગે પણ આજે સાંજે નિર્ણય કરાશે। દાબેલી, પાણીપુરી, ફાસ્ટ ફૂડની દુકાનો અંગે પણ આજે સાંજે જાણકારી મળશે, તો હોટલ રેસ્ટોરન્ટ અંગે પણ આજે સાંજે નિર્ણય લેવામાં આવી શકે છે। ઓટો શોરૂમ ખોલવા અંગે પણ આજે સાંજે જાણકારી મળશે। મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા જે માહિતી સામે આવી છે, જે એકમો વિશે કોઈ જાણકારી નથી મળી, કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, તેમણે જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે। તમામ વિગતો ઝી 24 કલાક પર। વાસણોની દુકાનો અંગે આજે સાંજે નિર્ણય લેવાઈ શકે છે, કોને છૂટ આપવામાં આવી છે, કોને નહીં, આ અંગે તમામ અપડેટ ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ। પશુદાણની દુકાનો ખોલી શકાશે, કોને છૂટ આપવામાં આવી છે, તમામ ખબર। ખેત ઓજારોની દુકાનો ખોલી શકાશે, દવાઓ અને બિયારણની દુકાનો પણ ખોલી શકાશે, રાસાયણિક ખાતરની દુકાનો પણ ખોલી શકાશે। ટ્રેક્ટરના શોરૂમ અંગે પણ કોઈ નિર્ણય હજી સુધીમાં નથી કરવામાં આવ્યો, આજે સાંજ સુધીમાં જાણકારી મળી શકે। લાકડા વેરવાની લાટી, આ અંગે પણ નિર્ણય કોઈ નથી લેવામાં આવ્યો। પશુદાણની દુકાનો ખોલી શકાશે। તો આજ વિશે વધારે વિગતો લઈને મારી સાથે ગાંધીનગરથી જોડાયા છે ગૌરવ પટેલ।
ગૌરવ જણાવશો, જે રીતે નાના મોટી તમામ દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે, શરતી મંજૂરી છે, કયા કયા એકમો ખુલશે, કઈ પ્રકાર નિર્ણય લેવામાં આવ્યો છે? કરેક્શન કરવા માંગીશ, તમામ દુકાનોની વાત નથી. જે દુકાનો પાસે ગુમાસ્તો ધારો એટલે કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું લાયસન્સ હોય એ દુકાનોને ખોલવાની સરકારે મંજૂરી આપી છે. બીજી મહત્વની વાત કે જે ક્લસ્ટર કન્ટેન્ટ એરિયાની બહાર હોય એ દુકાનો જ ખોલી શકશે. જો તમારી પાસે ગુમાસ્તા ધારાનું લાયસન્સ એટલે કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું લાયસન્સ હશે, પરંતુ તમારી દુકાન ક્લસ્ટર કન્ટેન્ટ એરિયા જે હોટસ્પોટ વિસ્તાર છે કે જ્યાં કોરોનાના કેસ વધારે છે ત્યાં જ દુકાન આવેલા છે, તો તમે ખોલી શકશો નહીં. એટલે જો તમારી દુકાન ક્લસ્ટર કન્ટેન્ટ એરિયાની બહાર હોય, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ગુમાસ્તા ધારાનું તમારી પાસે લાયસન્સ હોય તો તમે દુકાન ખોલી શકશો. બીજી મહત્વની વસ્તુ, દુકાન ખોલવા માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, કારણ કે જે પ્રમાણે કોરોનાની મહામારી સમગ્ર દેશમાં, ગુજરાતમાં ગામડા સુધી પહોંચે છે, ત્યારે જો કોઈ દુકાનદાર પોતાની દુકાન ખોલવા માગતો હોય તો તેની ઓફિસમાં કે દુકાનમાં જેટલો સ્ટાફ હોય તે પૈકીનો અડધો સ્ટાફ રાખવો પડશે. દુકાન માલિક પોતે જો દુકાન પર બેસતો હોય અથવા તો તેનો સ્ટાફ હોય, તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવો પડશે, સેનિટાઈઝર પણ રાખવું પડશે, અને જે પણ કોઈ ગ્રાહક તેમની દુકાન ઉપર કોઈ ખરીદી કરવા માટે આવતો હોય તો તેને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવું પડશે. એટલે કહી શકાય કે 1 મહિના કરતાં લાંબા સમયથી અમદાવાદની અને આ ગામડાની લગભગ તમામ દુકાનો બંધ છે, ત્યારે એક મોટો નિર્ણય સરકાર દ્વારા લીધો છે, પરંતુ એ સશર્ત નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી મહત્વની વાત કે સૌથી મોટો સવાલ એ થાય કે ફાસ્ટ ફૂડ, ખાણીપીણીની જે વાત છે તે અંગે હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય સરકારે કર્યો નથી. આજે મોડી સાંજ સુધીમાં તે અંગે નિર્ણય થઈ શકે છે. એક સૌથી મોટો સવાલ લાંબા સમયથી ચાલતો હતો, કારણ કે જે પ્રકારની સ્થિતિ લોકડાઉનમાં જે વ્યસન કે તમાકુની સાથે જોડાયેલા લોકો છે તેમને એક ચિંતા હતી, તો સરકારે સ્પષ્ટ સૂચના અને સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે પાન મસાલાની કોઈ પણ પ્રકારની દુકાન ખુલશે નહીં. એટલે કહી શકાય કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ અત્યાર સુધી ખાવા પીવાની અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ મળતી હતી તે દુકાનો ખુલતી હતી, પરંતુ હવે સરકારે એક મોટો નિર્ણય લઈને બીજી દુકાનો પણ ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ તેના માટે ગુમાસ્તા ધારાનું લાયસન્સ હોવો જરૂર છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું જે છે તે પ્રમાણેનું લાયસન્સ હોય તો દુકાન ખોલી શકીએ, તે પણ સશર્ત ખોલવામાં આવશે. જી બિલકુલથી ગૌરવ, જે રીતે સરકાર દ્વારા એક મોટો નિર્ણય તો કરવામાં આવ્યો છે, વેપારીઓ માટે એક સારા સમાચાર પણ ગણી શકાય, પરંતુ છતાં પણ લોકોએ તકેદાર રહેવાની જરૂર છે. હજુ પણ કોરોના વાયરસથી આપણને છુટકારો નથી મળ્યો. સરકારે ચોક્કસ એ વસ્તુ ધ્યાને લીધી છે અને સરકારનું સ્પષ્ટ કહેવું છે કે દુકાનો ખોલવાનો નિર્ણય આપ્યો છે એનો મતલબ એવું નથી કે લોકો ઘરની બહાર ઉમટી પડે. લોકડાઉન તો 3 મે સુધી યથાવત છે. જે કોઈ વ્યક્તિને જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર હોય તો જ તે વ્યક્તિ બહાર નીકળે. દુકાનો ખોલી જાય એનો મતલબ એવું નથી કે લોકો ઘરની બહાર આવી જાય. જો લોકો જાતે સમજીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો કોરોનાનું સંક્રમણ અટકાવવું લગભગ અશક્ય બની જશે. એટલે જો કોરોનાના સંક્રમણને અટકાવવું હોય તો લોકોએ જાતે સચેત બનવું પડશે, જાગૃતતા રાખવી પડશે, બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળવું પડશે. જીવન જરૂરિયાતની વસ્તુ લેવાની જરૂર પડે તો જ બહાર નીકળે, તો જ આ સચવા છે. દુકાન ખોલવાનો ટાઈમ પણ નક્કી નથી કરવામાં આવ્યો. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રાબેતા મુજબ દુકાન ખોલી શકાશે, પરંતુ ત્યાં ભીડ ના થાય તે જોવાની જવાબદારી દુકાનદારની રહેશે. મહત્વની વસ્તુ કે મોલ અને મોલ પ્રકારના માર્કેટિંગ જે મોલમાં જે દુકાન આવી છે ત્યાં ખોલવાની મંજૂરી નથી આપી, કારણ કે ત્યાં ભીડ એકઠી થવાની શક્યતા વધારે હોય છે. એટલે છૂટક જે વેપારીઓ છે તેમની દુકાનને ખોલવાની મંજૂરી આપી છે, પણ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મહત્વનું બની રહેશે. જી બિલકુલથી ગૌરવ, જોડાયેલા રહેશો. અશ્વિની કુમારે કઈ રીતે જે નિર્ણય કર્યા છે તેના વિશે માહિતી આપી છે, તેના પર એક નજર કરી લઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં જનજીવન ઝડપથી સામાન્ય થાય એ દિશામાં જે શ્રેણીબદ્ધ પગલાઓ અત્યાર સુધી લેવામાં આવેલા છે એ પૈકીનું એક ખૂબ જ મહત્વનું પગલું છે, જેથી શહેરી વિસ્તારોમાં, જિલ્લાઓમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થશે. પહેલી શરત એ છે કે એ દુકાન કન્ટેનમેન્ટ એરિયાની બહાર આવેલી હોવી જોઈએ. એટલે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હોય એવા કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ દુકાન ખોલી શકાશે નહીં, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાં ન હોય એવી તમામ દુકાનો આવતીકાલથી ચાલુ કરી શકાશે.
બીજી શરત છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. જે દુકાનદાર છે, ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે, એ તમામે તમામ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું રહેશે. ત્રીજી શરત છે કે જે સ્ટાફ એમની પાસે હોય, નિયમિત સ્ટાફ, એના 50% સ્ટાફથી દુકાન ચલાવવાની કામગીરી કરવાની રહેશે, જેથી દુકાનમાં બહુ ભીડભાડ ન થાય. તો જે રીતે આપે જોયું તે પ્રમાણે અશ્વિની કુમાર દ્વારા જે માહિતી આપવામાં આવી, કેટલી છૂટ મળી છે, આ તમામ માહિતી ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ. ચશ્માની દુકાનોને છૂટ આપવામાં આવી છે. કેટલાક એકમો છે જેને હજુ સુધી કોઈ છૂટ નથી આપવામાં આવી, તો સ્ટેશનરીની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે. કરિયાણાની દુકાનો પણ ખોલી શકાશે. આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનો નિર્ણય હજી સુધી નથી કરવામાં આવ્યો. દુકાનદાર પાસે ગુમાસ્તા ધારાનું લાયસન્સ હોવું જરૂરી છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર દુકાન હોવી જોઈએ. કન્ટેનમેન્ટ વિસ્તારની અંદર જો દુકાન હશે તો ખોલવાની કોઈ મંજૂરી નથી આપવામાં આવી. 50% સ્ટાફ અને માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જરૂરી છે. શું શરતો હશે તે તમામ વિગતો. દુકાનમાં સેનિટાઈઝર રાખવું ફરજિયાત છે, તો માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. કઈ શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે? કેન્દ્ર અને રાજ્યની માર્ગદર્શિકાનું પાલન જરૂરથી કરવું પડશે. દુકાનદાર પાસે ગુમાસ્ત ધારાનું લાયસન્સ હોવું જરૂરી છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર દુકાન હોવી જરૂરી છે, તો જ દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તો ગુજરાતના વેપારીઓ દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આવો જોઈએ વેપારીઓનું શું કહેવું છે. ગુજરાત રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે ગઈકાલે જે નોટિફિકેશન બહાર પાડ્યું તે સંદર્ભે આજે અત્યારે પ્રેસ કરી અને મહત્વનો ચુકાદો લીધો છે અને નાના વેપારીઓ માટે ખૂબ જ રાહતના સમાચારો છે. આવતીકાલ સવારથી 50% સ્ટાફ સાથે જે પ્રકારે ગુજરાત સરકારે ગાઈડલાઈન આપી છે ને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન મુજબ ખૂબ જ સારો અને મહત્વનો નિર્ણય લીધો છે, જે સારા અને નાના વેપારીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કહી શકાય છે. આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું અને બીજા બધા જે કંઈ બી નિર્ણય સરકાર કરી રહી છે તે તમામ નિર્ણયોનું સ્વાગત કરીએ છીએ અને તે નિર્ણયોનું અમલ સાથે અમે આવતીકાલ સવારથી જે બધા જ પોતપોતાનો ધંધો વ્યવસાય ચાલુ કરી શકે અને કોરોનાની સામેની જે લડત છે તે લડતમાં અમે સહભાગી થઈએ તેવો અમે પ્રયત્ન કરીશું. તો કઈ શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે તેની વિગતો આપને આપી દઈએ. કન્ટેનમેન્ટ વિસ્તારમાં બહાર હોવી જોઈએ દુકાન. કન્ટેનમેન્ટ વિસ્તારમાં દુકાન હશે તો કોઈ પણ પ્રકારે ખોલી નહીં શકાય. સાથે 50% સ્ટાફ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. જે પણ એકમને છૂટછાટ મળી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ જરૂરી છે. દુકાનમાં સેનિટાઈઝર રાખવું ફરજિયાત છે, તો દુકાનદારને માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. તો મારી સાથે ગૌરવ પટેલ સતત જોડાયેલા છે. ગૌરવ, જે રીતે જે એકમોને છૂટ મળી છે, ગુમાસ્ત ધારા લાયસન્સ હશે તેને છૂટ મળી છે અને આવી દુકાનો ખોલવામાં આવશે, પરંતુ જે રીતે પહેલા જે લોકડાઉનમાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ, લોકડાઉન હતું છતાં પણ લોકોની ભારે ભીડ ઉમટી પડતી હતી. હવે આવું બનશે તો શું પગલાં લેવામાં આવશે? જી ગૌરવ, જે રીતે પહેલા પણ આપણે જોતા આવ્યા છીએ કે વારંવાર દ્રશ્યો જે સામે આવતા હતા શાક માર્કેટમાં કે દુકાનોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડતી હતી, પરંતુ હવે તો દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે છૂટ આપી છે, પરંતુ હવે લોકોની ભારે ભીડ ઉમટશે તો કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાશે. આવામાં સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવશે આવું બનશે તો?
દરા વાત કરીએ તો સરકારે ખૂબ લાંબા ગાળાનો વિચાર કરીને આ નિર્ણય લીધો હતો એવું લાગે છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી જે દુકાનો બંધ હતી તેમાં આર્થિક નુકસાન પણ વેપારીઓને જઈ રહ્યું હતું અને બીજી જીવન જરૂરિયાતની ખાવા પીવાની વસ્તુ સિવાયની જે વસ્તુઓ જે જીવન જરૂરિયાતમાં હોય તે લોકોને મળતી ન હતી, ત્યારે સરકારે લાંબા ગાળાનો વિચાર કર્યા બાદ આવતીકાલથી ગુમાસ્તા ધારાનું લાયસન્સ ધરાવતી જે દુકાનો હોય તેને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, એ પણ છૂટક. એટલે બીજી મહત્વની વાત કે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયાની બહાર હોય તો દુકાનોને ચાલુ કરવામાં કોઈ વાંધો નથી, કારણ કે એ વિસ્તારમાં હજી સુધી કોરોનાનું સંક્રમણ પહોંચ્યું નથી. એટલે જે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધારે છે ત્યાં દુકાનો ખોલવાનો કોઈ પણ પ્રકારનો નિર્ણય સરકારે લીધો નથી. ધારો કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોચ વિસ્તારમાં કોરોનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, પરંતુ સાયન્સ સિટી વિસ્તાર એવો છે કે જે હજુ સુધી કોરોનાનો કોઈ પણ કેસ નોંધાયો નથી. ત્યાં જે દુકાનો બંધ રાખવાનો નિર્ણય છે તેના કારણે સ્થાનિકોને અને વેપારીને ભારે નુકસાન વેઠવું પડે છે. એટલે ત્યાં જો દુકાનો ખોલે તો વેપારીઓને તેનો ફાયદો મળે અને જે લોકો છે તેને પણ ફાયદો મળે, એટલે એક મહત્વનો નિર્ણય કહી શકાય. એટલે ઘણા ગામડા એવા છે કે જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ પહોંચ્યું નથી, પરંતુ સરકારે લોકડાઉન કર્યું હોવાથી તે લોકો પોતાની દુકાન કે ધંધો રોજગાર કરી શકતા ન હતા. એવા લોકોને સરકારના નિર્ણયથી મોટો ફાયદો થવાનો છે. ધરા. બિલકુલથી ગૌરવ, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ. તો જે રીતે અમુક એકમો છે તેને છૂટ આપવામાં આવી છે, શરતોને આધીન અમુક છૂટ આપવામાં આવી છે. કયા કયા એકમને છૂટ આપવામાં આવી છે તમામ વિગતો અમે આપને આપી રહ્યા છીએ. મહત્વનું છે કે નાસ્તા ફરસાણની દુકાનો અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. તો મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવી છે આવો સાંભળીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં જનજીવન ઝડપથી સામાન્ય થાય એ દિશામાં જે શ્રેણીબદ્ધ પગલાઓ અત્યાર સુધી લેવામાં આવેલા છે એ પૈકીનું એક ખૂબ જ મહત્વનું પગલું છે, જેથી શહેરી વિસ્તારોમાં, જિલ્લાઓમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થશે. પહેલી શરત એ છે કે એ દુકાન કન્ટેનમેન્ટ એરિયાની બહાર આવેલી હોવી જોઈએ. એટલે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હોય એવા કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ દુકાન ખોલી શકાશે નહીં, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાં ન હોય એવી તમામ દુકાનો આવતીકાલથી ચાલુ કરી શકાશે. બીજી શરત છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. જે દુકાનદાર છે, ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે એ તમામે તમામ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું રહેશે. ત્રીજી શરત છે કે જે સ્ટાફ એમની પાસે હોય, નિયમિત સ્ટાફ, એના 50% સ્ટાફથી દુકાન ચલાવવાની કામગીરી કરવાની રહેશે, જેથી દુકાનમાં બહુ ભીડભાડ ન થાય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે દુકાનદારો માટે ખૂબ જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો એ આવતીકાલે તારીખ 26/4/2020 થી ચાલુ કરવાનો છૂટ આપવા બાબતમાં નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જગ્યાએ તમામ દુકાનો પોતાના ધંધા વ્યવસાય કરવા માટે ખોલી શકાશે. અત્યારે જે શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળની જે દુકાનો છે, જેમાં કાલે જે રીતે વાત થઈ, ચશ્માની દુકાનનો સમાવેશ થાય, સ્ટેશનરીની દુકાનનો સમાવેશ થાય, જનરલ પ્રોવિઝનના સ્ટોર્સ હોય, બીજા નાના મોટા વ્યવસાયો હોય, એ ચાલુ કરવા માટેની છૂટ અત્યારે 50% સ્ટાફ સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ રીતે કરવામાં આવશે એવી સૂચના છે. મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સમાં હાલ છૂટછાટ આપવામાં આવી નથી. જે બીજા પ્રશ્નો છે, સેલૂનને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં,
આઈસ્ક્રીમની દુકાનોને ચાલુ કરવા દેવામાં આવશે કે નહીં એ બાબતમાં પણ એક વિગતવાર જે નિર્ણય છે કઈ કેટેગરીને બંધ રાખવાની થાય છે, બહુ ઓછી કેટેગરી હશે પણ એ અમે 7 સુધીમાં એની પણ જાહેરાત કરી દઈશું. તો મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે, આપે સાંભળ્યું તે પ્રમાણે અમુક એકમો છે જે છૂટ આપવામાં આવી છે અને અમુક છે જેના માટે આજે સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે. ગુજરાતમાં આવતીકાલથી મોલ કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.